પાછળ જાવ લાગે છે મને પાછળ અલ્યા કાકા ઈ તો હે દેહો આ ઓય ભત્રીજા એમ કે આ ઓય હેડો ખાઈ બોલો હા અમાર પામી બે વાગે બેંકનું જતા રાતે બે હવા બે વાગે જતા ચાલ હું લઈને આના ઠીક રકમ પાડી રકમ રકમ પાડી ચેડી ચોર પડે ચોર પડી જાય હેડો જલ્દી ચોર આવી જાય હા કચ્ચો હેડી હેડોમાં ઘેર તમે નહીં ચોર ના નહીં ચોર હેડો ના તમે ચોરો પાછા મને તો જ લાગે તમારા મોઢા ઉપર નહીં ચોર હેડો આ નાડો બાડો લપડી ને એટલે એવું લાગે ટુંપા ખવરા રાશી ના નહીં ખરા ટુંપા હેડો કાકા હા અરે તો નહીં કઈ કોનાથી મળેલા નહીં કાઈ પૂછતાછ કરી દી હા નો મુ સતીશ તો અમન ચેવ રૂચા તમે હજરાના દોડતા જો એટલે ઓમ અમે 2 વાગે જાય 3 વાગે 4 જાય તમારું લે હજરાના તમે કોઈ જમ આખો યાર આખો દાડી દોકર છે હજરાના નહીં દોડતા બધા ના દોડી હજરાના કેમ નહીં દોડતા જીયા એવું ના હોય 3 વાગે કૂતરો દોડી કૂતરો દોડી અરા ગાવડો દોડી કૂતરાને મે મોણસી તમે કેમ 2 વાગે દોડો તાણે એવું થોડું હોય દોડી યાર વાત કરો પૈસા લેવા અરે પૈસા નહીં જોવા દે પૈસા લેવા આવી જોઈ અમે એકદમ કે ના બે આળ બોતાની ખેંચું પડી એમનો પૈસા શું કહેતા તમે કહો હેડો ઘેર ક્યાં હું ખાવા ઘેર તો અમારું એ છે કાકા મને એવું લાગ્યું આ મોણસ ખારાય જતા રહ્યો હેડો કાકા હેડો અમે કોણ બોની લાગે તો પીતા ના પાછા પાણી મૂકો આપણા ઘર રકમ ભારે પાણી મૂકો વીડી અને પીવરાય નથી પણ પૈસા લઈ અને આપણો ચોક નોખી દેવી તો પૈસા લઈ લેવી વાત તો સાચી હો કાકા તમારી એટલે કહું હું કહું પાણી બોની લાવી રકમ બાજે આપણા બાજુ પાણી પીવું લે તમારે ના ના પાણી નહીં પીવું અમે પાણી પીને જ આવતા હતા પાણી પીને આવે હા હાય તાર પડો છે તાર તો પડે જ છે કે તાર ચમ અડધી રાતના તો બેંકમાં જઈને ચોર કેટલે હોવા પડ્યા તમે અડધી રાતે નતા જઈએ કાકા તાણ અમે હવે 2 વાગે જતા કા તે અમારા જે ખેતી કરીને પૈસા આવ્યા કા તે મૂળ ના કાકા બે ગયા હતા પૈસા લેવા તો પૈસા લઈને તો 1 વાગે નીકળી ગયા હતા અને માણસે ચોર હતા ને એ બાઇક લઈ અને વહી પડ્યા હતા 2 વાગ્યાના તે હાલ આપણા ચોકડી નહીં આવતા એથી રેવ ઓમ નાઈ ગયા અને અમે સારું કેવા હડો હોય કે ચોર આવે હિંમત ના આટલામાં આ તો નક્કી તો કાઈ જોઈ તો વળી ઓ તો ના તમે હું યુવાની મીઠી મારી લેવાના હો મે તેના આવી જ ના આટલામાં યા નહીં આવી કે આટલામાં કેમ નહીં આવી તમે હું પર ઊંચા પ્રદેશમાં હો ના ઊંચા પ્રદેશમાં નેતા પ્રદેશમાં રહેતા હોય ઊંચા પ્રદેશમાં રહેતા હોય પણ ચોર તો આવી જ તો ના આવી કેમ નહીં આવતા ના આવી એ ચોર એમ લોક જતા હોય ઓય કેમ ના આવી એમ લોક તો મરીને જોય આ તે નહીં દાદા તો મરીને જોઈ કે આ ધરતી પર ના આવી જાન ના આવી હું ના આવી અરે કાકુ ગોડું વળી આપણને એવું લાગે 50% આપણે લઈને આવી મગજ ખાવા એવું લાગે આ છે પચપચું કરે છે આખો તું શું કરો હો જુબા કેસરી હા જુબા કેસરી અમે ગાઈ દીધું છે શું યાર વાત કરો જુબા કેસરી કરે બો તમારું નામ અમારા ગામમાં અમે બે કાકો ભત્રીજો તરીકે ઓળખાઈએ અને તમારું ગામ ગોમ ખબર નહીં તમારું ગામ ખબર નહીં શી ખબર નહીં અરે ગામમાં તો ગામનું નામ ખબર નહીં તમને એ ગામનું નામ ખબર હે ખબર નહીં તમારા ગામનું નામ તો તમારા ગામનું નામ ખબર હે પણ ખબર નહીં ખબર નહીં આજુ ગામ આવ્યું આ એ તો ગામ હતા ખબર છે ના કે ખબર હે આ કાકો એ 25% લાગી મને હોય એવું છે આ ડોહાન તો કોઈ નહીં ખબર નહીં ખબર તમારા ગામનું નામ ખબર હે પણ ખબર નહીં અરે હવે તો ડોહા કઈ હેડ કે જઈએ તમારા ઘર છે કહું છે આ તો એટલે એમ કહું કે અમારા ગામનું નામ છે ખબર નહીં ગામનું નામ એવું કે ખબર નહીં ગામનું નામ હા એ કાકા તમે સમજતા નહીં યાર એટલે તમે કોઈ ખબર નહીં એટલે મને વિચારમાં પડ્યું ખબર કહેતા નહીં એટલે કહે તો છે કે ગામનું નામ ખબર નહીં ખબર કાકા બે અળબોતાની મારું હું હમણાં કોણ પટવાની હમણાં નહીં મારી આ નહીં કરવાની આમાં પૈસા ઘેર લઈ જવાના પૈસા ઘેર લઈ અને જાઓ આપણે પણ ખબર નહીં બધું કઈ ન્યુ ગામનું કીએ કે ખબર નહીં નામ કને પાડ્યું તમારા ગામનું
હા અમાર પૂર્વજોએ પાડી છે તાણ અને અમારા ગામનું નામ સુધારા બદલે અમારા ગામ જમાડ્યું હતું ને બાજુમાં પોત ગામ રહ્યો ને એ જમાડ્યો હતો કોઈ નામ પણ નહીં અમારા ગામનું નામ જ ના સુધરવાનું તાણ. અમારે એ જ છે નહીં વડીલો ખબર. હતા ને યાર બાદ આયા તો ખાધું નતું એક ના જગ્યા પર બેસી રહેતા બોલો એ ભત્રીજા તો ડોહા ખાઈ જોઈ ગયા બેસો કા તમારે તો ઈશિમ જાવું છે હાલ. જેના ઘેર ને નીચે કઈના દોડ કરીએ છીએ એક તો કાકુ મગજ ખાવા હોય લઈ લાવી શકું એટલે થાકો ઘડી વાર અને હું ખાઈએ થાક કોઈ ખાવાનું વસ્તુ છે તો પાણી લેતા પાણી પીવો ના પાણી નહીં પીતા પાણી નહીં પીવું પાણી તો પીવા કહીએ છોડી મેલી કહીએ છોડી મેલી કાંઈ તમે એવું આવું કહો યાર સાચી વાત છે હા ચા પાણી બધું છોડી મેલી આવ તમે કાકો બા કવંડી ભાવ તો તાન તમે ખેંચવી છે તમારી ખેંચો કાકા એ બધી વાત જા દો હા. તો જા દી વાત એ જા દો એ વાતો બસ હા. તો તમે 10 લાખ રૂપિયા લઈને આવ્યો વાત તો સાચી 10 લાખ તો તમારો 4 જણા પડ્યા હા, 4 જણા એવું કરું કયો તમારે હું એ ઓલાને બેહાર રહી હા. પણ નામ કનું આવે મારું તમે તમે બે અંકો થાય કાકા ભત્રીજા તો નામ કનું આવે મારું ના આવે ના મારું આવ તમારે કેવી રીતે તમારું આવ તમારું મારું જ આવે કનું તમારું નામ આવ એટલે હું તમને આશરો આલ્યો એટલે તમે જલ્દી નીકળી જાઓ અહીંથી એ આવ કી કાકા ને આખી જાન એટલે આજની રાત રોકાવા દો આના હમ જુઓ એ નહીં જોવાનું મારા હમ જુઓ આ 28 તારીખના લગ્ન સી અને કંકુતરી હાલશો ખાવા આવજો ખાવા એટલે ખબર નહીં કે ખાવા આવશે કોઈ પૂછે કે ચો ગયા હતા ખાવા ખીચડ ક્યાં ગો ખબર નહીં હા એ તો ખબર નહીં તો ગોમ આટલા બધાને ખબર હે પણ આના હું જુઓ ને 28 તારીખે લગન ની 27 તારીખના વરઘોડું છે એ જુઓ એટલે આના હું થોડા જોઈને આજનો રાત રહેવા દો ભાઈ આજનો રાત રહી જતા હેડો તો શું કરશું अब પોલીસ આવે ના હોય આવે ના અમે સંભાળી જાઓ બે જણા ભાઈને લઈ શું કરો કોઈ ના તો બહાર આવ્યા હતા ખાધા ચેડી પર તમે ખાધા ચેડી તો કદી બહાર નહીં નીકળતા અરે યાર આ ઠંડો ઠંડો વાયરો આવે એટલું તમે જોતા નહીં તમે કદી ઘરના તો બહાર નહીં નીકળતા હું જોઉં ને 2-3 દાવથી તો તમે દેખાતા જ નહીં ના છે માને અરે યાર ખાયના વાયરો ખાવા આવ્યા હતા એમ તો કોઈ અલગ જ થાય અરે એવું કોઈ નહીં ભાઈ ખાધા ચેડી આમ પેલું એ થતું નતું બેહાતું કે નતું દરરોજ ખો એટલે હું બહાર આવ્યો વળી હું કોઈ વાયરો ખાતો દરરોજ ખો એટલે નહીં ખાતું ના આદત તો શું યાર ના એવું ના હોય વાત છે સાગર અરે ભાઈ કોઈ વાત ઓક તો સા એમને ખાડા નહીં કરેલા હવે આર્યમભાઈ તમારથી શું વંતાડો હવે આના નેચર છે પાણીની પાઇપ એ મારે કાઢવાની છે તો અડધી રાત ઓહો તાણા અડધી રાત ચૂર ગણાય એ ડેકે તો કમા વાતો પડવા આ તો મદદ કરો પણ તમે પાડી જાય તો એમના કે કા તો ચોરી કરીને અરે ભાઈ આ તો મારી પાઇપ છે પણ કોક તો કે યાર જોવો તો કોણ કે ભાઈ આ તો પાઇપ મારી હવે ગાડી રાતે મેલ દઉં તો હવાર મારો પેલું મથું ના પડે આ ધોબળો આ હોય રોડ થઈ જાય એના મોરી હું મારી પાઇપ લઈ લઉં કાઢી હું સમયને ભાઈ મોન હાલવા વાળો હું એ ખરી વાત કરી સમયને મોન હાલવો પડે અને આર્યભાઈ તમે તો ઉપડે હો હવે ગોમો ઓટો મારતા હતા હા તો તમે જતા હતા અને તમે આ કેમ તમારા પાઇપ લાગી મોટો રોડ બળી તા ને તો તમારે કાઢવું પડશે ઓહો એના મોરી કાઢી લો હું ગોમો જતો બોલો ભજનમાં નહીં આપવાનું ના ભાઈ ચમ પૈસા નહીં ઈ બોલ ભજનમાં પૈસા કરવા તો ભજનમાં કરવા જાવ ઓમ કો કે ભજનમાં હું બોલાવા આવે એટલે કે તમે બી બોલાવા આવતા નહીં તો ભગવાન ઘેર ઉતરાઈ મારા સાચું ભગવાન ઘેર આયા? હા ભગવાન છે આજે કોણ આ મારા જૂના પરમ મિત્ર યાર આવો આવો બોલો બોલો કાકો ભત્રીજો માં ગમો કા વિડિયો છે મગર જોડી મને યાર અમે યાર ભક્તિને માર્ગે ચાલે તમે ભક્તિને બદલા બોલાવા આવ્યા અરે ધર્મ કરતા ભક્તિ મતલબ અમે તો ભક્તિના માર્ગે આજે કદી છોડીને અમે જઈએ તો અરે જો આવજો તારો હા આ બોજરો ના ના જાતા આવ આ રહ્યો તો જ્યાં તો તને સૂચન દે દીધું હેડો
3 વાગે યા તો સુઈ જાજો ઊંઘી જાય. એ કાકા તો જોવે તો જોઈ ના જો આ ભજનમાં જઈને પરસાદી જો પરસાદી ખાઈ જો ચોલ્લો જ એમની મોટું જોયું તું કામ આ પેલા 2 જણા જોયા હતા મોટું દફતર હતું ને એમાં દફતરમાં 2 લાખ રૂપિયા હતા એક કાકો હતા ધોતી પહેરી હતી એવો ને એક ભાઈ પીળી ટી શર્ટ પહેરી તો બધા ફરમાં નવું ખબર તમે હું કહો પેલા મને આખું બધું જો 12 ગામથી આવ્યા હતા 2 જણા ઈવન દફતરમાં પૈસા હતા બરોબર એ રહી જતા હતા એ તો મને ખબર નહીં કે ચો જતા પણ એક ભાઈ ધોતી પહેરી હતું એ કાકો હતા અને એક ભાઈ તમારા આવી ટી શર્ટ એમ પીળી ટી શર્ટ હતી આવા કાપા હતા ધોળા હા ધોળા કાપા ને પીળી ટી શર્ટ જિંદગીમાં હું કદી પુણ્યનું કામ નહીં કર્યું પણ આ લાગે કે આજ કરવું પડે હા તો કર્યો કરતા સાચું સાચી વાત પુણ્યનું હું કામ કરું આ તમે જે 2 માણસોની વાત કરી એ 2 માણસો મેં પાડે શું પડ્યા લા આમાં ગમો પેલા સતીશભાઈ રહ્યા ને ઈવોના ઘેર લેડો કે તમે હાલમાં હાથી હેડો કે તમે જોયેલું નહીં હોય અંકલ હું તો જોયો હું તો બહારનો પુરુષ હેડો તો એમાં હાથી હેડો હેડો આબુ પડશે હેડો તમે એ તો હું તમે મોઢું ધોરાઈ નાખું પેલા આગળ ચાંદ પાપડી ખવડાવું હેડો તો સાચું 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 દુકાનમાંથી લઈ આવી દુકાનમાં પાપડી લઈ પણ આવ્યો એમ તો જો જો આમ જાણ આમ જાણ દેખાય ને બતાવજો તમે આવી ચૂપ થઈ જાવ આપણે પેલા સુખ શાંતિ 2 જણા હોય આવી ઉભા ના ના હાલ ઉભા રહો મગર દંડો માર ઉભા રહો કોઈ ને હું દી તમે ઓન આસરો છે માલ્યો ઉભા રહો હાલ હા તમે ઓન આસરો છે માલ્યો હા ચોર પડે અમારો ચોર ના છેડી ચોર પડે ઓવા અરે બેન ના આગળ એક કાકા લૂંટી ના આવી શું દોડવું પૈસા અમારા અમે કોઈને નહીં લૂંટ્યા લૂંટી આવો તમે તમારે કને સબૂત હું હા સીસીટીવી કેમેરો હા પેલો કયો કેમેરો કેમેરો પેલો આવો લગાવવાનો હોય સીસીટીવી ટીવી તો મારા ઈ છે હેડો બતાલો ટીવી માં નહીં જોયું તમે પેલા જેલમાં હેડો જેલમાં ચો જાવ છે કાકા તમારી ઉંમર થઈ જાય નું કરવા આયા છો ના જેલમાં આપવું પડે તમે હેડો જેલ તમે વાળા સોચે માલ્યો અરે આ તો ભાઈ 2 વાગે દોડીને આયા હતા અરે લાગી અમારો હક ચોર પડે એટલે ઓન આસરો આવ્યો મને તો છોડો નહીં યાર તમે પહેરવા માટે ચોરી કરી મારા ભત્રીજા પહેણાવાનો છે એટલે હવે ચોરી કરી હતી તે વિના ચોરી કરે વ્યાજમાં કોકના કંઈ પૈસા ના લો લોન ના લઈ લો હા લોન હું તમારા બાપો કરી આવતો તો કોઈ રૂપિયાની લોન થાય રૂપિયાની લોન થાય છે અને તમે એવું પહેણવા અમે પૈસા લેવાના હો કોઈ તે બીજો કંટી નતા લઈ ગયા તા બીજા કોણ હાલે બીજા જેટલા ઈ હાલવા વાળા બીજા કોઈ હાલવા હા જેટલા હાલવા વાળા જેટલા હાલવા વાળા હી વની કરી હા વની કરી લેડો તમે માથી જેલમાં હેડો બેજા હા હવે કદી નહીં કરી ચોરી નહીં કરીએ આવા દો આટલી વખત જા દો બીજી વખત ચોરીને તમારે ન મળ્યું તો હું તમને જેલમાં લઈ જાય ચોરી કરીને આયા હો તો હું કરું હવે નહીં કરી બસ તમે ચોરી ના કરી ચારે ચારો ભેગા લઈ જાય હા હા ના પૈસા તો આલ દો મને પૈસા આય રે પત્રી ચાલ દે તાર નહીં પડ્યું તું અઢો રહેજે લાવ પૈસા લાવ હું પડાયું તો ના તારા લગન હી નહીં અરે હું કરાયો તમે બે આ લોકો ત્યાં શું કામ પૈણા મારા લગન કરાવવા ભલે ગોમ પીડું જોઈ જાય તમારે તો ભણાયો વાળા આલ દો તારા લગન હું કરાય